નમસ્કાર. આજે આપણે એક એવી કમાલની સાયન્સ પ્રોસેસ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે આપણી આસપાસની દુનિયાને વધુ ચમકદાર બનાવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે. તો ચાલો આ રસપ્રદ પ્રક્રિયાની દુનિયામાં જઈએ. ક્યારે એવું વિચાર્યું છે કે બજારમાં મળતી કેટલીક સસ્તી ધાતુની વસ્તુઓ પર સોના ચાંદી જેવી મોંઘી અને સુંદર ચમક કેવી રીતે આવી જાય છે? ના, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. અને આજે આપણે આ રોજિંદા ચમત્કાર પાછળનું રહસ્ય જાણવાના છીએ. તો આ ચમક પાછળના જાદુનું નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ એક એવી પ્રક્રિયા છે જે સામાન્ય દેખાતી વસ્તુઓને પણ એકદમ ખાસ બનાવી શકે છે. ચાલો આ પ્રક્રિયાને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તો આખરે આ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આ વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને એક ધાતુ ઉપર બીજી ધાતુનું એકદમ પાતળું પડ ચડાવવાની ટેકનિક છે. બસ આટલું જ. ચાલો આને એકદમ સહેલી રીતે સમજીએ. ધારો કે આપણી પાસે લોખંડ છે જેને બહુ જ જલ્દી કાટ લાગી જાય છે. હવે એના પર આપણે ક્રોમિયમ ધાતુનો એક કોટ ચડાવી દઈએ તો પરિણામ શું મળશે? એકદમ ચમકદાર અને કાટ ન લાગે એવું લોખંડ. જોયું કેટલો મોટો ફેરફાર આવી ગયો? પણ શું આ બધું ખાલી વસ્તુને સુંદર દેખાડવા માટે જ છે? ના, બિલકુલ નહીં. એના ઘણા બધા બીજા પણ ફાયદા છે જે તેને આપણા રોજિંદા જીવન અને ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે. ચાલો જાણીએ એના હેતુઓ વિશે. ઇલેક્ટ્રોપ્લેટિંગનો સૌથી મોટો ફાયદો તો એ જ છે કે ધાતુને કાટ લાગવાથી બચાવે છે. સાથે સાથે એની ચમક અને સુંદરતા તો વધે જ છે. અને એટલું જ નહીં, અમુક કિસ્સાઓમાં એ વસ્તુને વધુ મજબૂત બનાવે છે અને વીજળીના પ્રવાહને પણ વધુ સારો બનાવે છે. બોલવામાં તો આ બધું બરાબર લાગે છે, પણ આ ખરેખર થાય છે કેવી રીતે? ચાલો આપણે સાથે મળીને એક નાનકડો પ્રયોગ કરીને આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ પ્રયોગ માટે આપણને કંઈ બહુ મોટી વસ્તુઓની જરૂર નથી, બસ થોડી સામાન્ય સામગ્રી જોઈશે. એક કાચનું બીકર, કોપર સલ્ફેટનું દ્રાવણ, એક નાની બેટરી, થોડા વાયર, લોખંડની કોઈપણ નાની વસ્તુ અને એક તાંબાની પટ્ટી. ઓકે, તો બધું તૈયાર છે? ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. હવે બેટરીનો પોઝિટિવ છેડો તાંબાની પટ્ટી સાથે અને નેગેટિવ છેડો આપણી લોખંડની વસ્તુ સાથે જોડી દો. અને બસ બંનેને ધ્યાનથી દ્રાવણમાં ડૂબાડી દો. અને બસ થોડી જ વારમાં જુઓ તો ખરા, લોખંડની વસ્તુ પર તાંબાનું કેવું સરસ એક સમાન પડ ચડી ગયું છે. આ જ તો છે ઇલેક્ટ્રોપ્લેટિંગનો કમાલ, જે સંપૂર્ણપણે વિજ્ઞાનના નિયમો પર કામ કરે છે. પણ આ થયું કેવી રીતે? આ ચમક પાછળનું વિજ્ઞાન શું છે? આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? ચાલો હવે એની પાછળની સાયન્સને એકદમ સરળ રીતે સમજીએ. આખી પ્રોસેસમાં બે મુખ્ય ખેલાડીઓ છે, એનોડ અને કેથોડ. જે ધાતુ બેટરીના પ્લસ એટલે કે પોઝિટિવ છેડા સાથે જોડાયેલી હોય એને કહેવાય એનોડ, જે આપણા પ્રયોગમાં તાંબાની પટ્ટી હતી. અને જે વસ્તુ નેગેટિવ છેડા સાથે જોડાયેલી હોય એ છે કેથોડ, એટલે કે આપણી લોખંડની વસ્તુ. હવે ખરી મજા આવશે. જેવી આપણે બેટરીમાંથી વીજળી ચાલુ કરીએ એટલે શું થાય છે ખબર છે? એનોડ એટલે કે આપણી તાંબાની પટ્ટી, એમાંથી તાંબાના નાના નાના કણ, જેને આપણે આયન કહીએ છીએ, એ છૂટા પડીને પેલા દ્રાવણમાં ભળી જાય છે. હવે આ આયનો પર પોઝિટિવ ચાર્જ હોય છે અને આપણો કેથોડ એટલે કે લોખંડ એના પર નેગેટિવ ચાર્જ છે. અને આપણને બધાને ખબર છે કે વિરુદ્ધ ચાર્જ એકબીજા તરફ ખેંચાય છે. બસ એટલે જ તાંબાના આ પોઝિટિવ આયનો સીધા જ લોખંડ તરફ દોડે છે અને એની સપાટી પર એક સરખી રીતે ચોંટી જાય છે. અને જોતા જોતામાં એક આખું નવું પડ તૈયાર થઈ જાય છે. તો હવે આપણે આખી પ્રોસેસ સમજી ગયા. હવે જરા આપણી આસપાસ નજર કરીએ. વિશ્વાસ નહીં આવે, પણ ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણી ચારે બાજુ છે. આપણે કદાચ એના પર ધ્યાન પણ નથી આપતા. સૌથી પહેલું અને જાણીતું ઉદાહરણ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી. અંદર હોય છે કોઈ સસ્તી ધાતુ, પણ ઉપર સોનાનું પાતળો પડ ચડાવીને એને એકદમ પ્રીમિયમ લુક આપી દેવાય છે. આપણા બાથરૂમમાં જે ચમકતા નળ હોય છે ને, એના પર મોટે ભાગે નિકલ કે ક્રોમિયમનું પ્લેટિંગ કરેલું હોય છે, જેનાથી એ ચમકે પણ છે અને એને પાણીથી કાટ પણ નથી લાગતો. ક્યારેક પાર્ટીમાં કે હોટલમાં જે ચાંદી જેવી ચમકતી ચમચી કાંટા જોઈએ છે, એના પર પણ મોટાભાગે ચાંદીનું જ પડ ચડાવેલું હોય છે, જેને એકદમ ક્લાસી લુક આપે છે. અને હા, આપણા ખિસ્સામાં પડેલા ચળકતા સિક્કા
કે પછી સાયકલ કે બાઇકનું હેન્ડલ અને બીજા ચમકતા ભાગો? આ બધું ઇલેક્ટ્રોપ્લેટિંગનો જ કમાલ છે, જે તેમને ટકાઉ અને આકર્ષક બનાવે છે. તો હવે જ્યારે આ ચમક પાછળનું રહસ્ય ખબર પડી ગઈ છે, ત્યારે જરા વિચારો, આપણી આસપાસ એવી બીજી કઈ કઈ વસ્તુઓ હશે જેના પર ઇલેક્ટ્રોપ્લેટિંગ થયું હોય? હવેથી જ્યારે પણ કોઈ ચમકતી ધાતુની વસ્તુ દેખાય ને, ત્યારે એની પાછળનું આ રસપ્રદ વિજ્ઞાન જરૂર યાદ આવશે.